કે કોઈ વ્યક્તિ આટલા બધા ગુનાઓમાં સામેલ હોય અને એ ગુનાઓમાંથી એને વારંવાર કોર્ટમાંથી જામીનો બી મળી જાય છે. આપણે સૌએ જોયું કે કમસે કમ 7 ગુના હરિયાણા રાજ્યમાં, 3 ગુનાઓ ઉત્તર પ્રદેશમાં, 1 ગુનો ઉત્તરાખંડમાં, 2 રાજસ્થાનમાં. હજી મર્ડરના આંકડા તો એસપીએ થોડા ઠંડા ઠંડા આપ્યા છે, પરંતુ આંકડો તો ક્યાંનો ક્યાં પહોંચ્યો છે. 1 ગુનામાં 143 દિવસમાં છૂટી જાય છે, બીજા ગુનામાં 93 દિવસમાં છૂટી જાય છે, ત્રીજા ગુનામાં 208 દિવસમાં છૂટી જાય છે, ચોથા ગુનામાં 89 દિવસમાં છૂટી જાય છે અને 5મા ગુનામાં માત્ર 80 દિવસમાં છૂટી જાય છે. પરંતુ તમારી જાણકારી માટે હું કહેવા માંગુ છું, આમાંના એક બી ગુના એ જે અહીંયા દર્શાવેલા છે ને, એ ખૂનના ગુનામાં તો હજી તક એ પકડાયો જ નથી. એ ખૂનના તો બધા જ ગુનાઓમાં પકડવાના જ હજી બાકી છે. આ ઘટના જેમ વલસાડમાં ગુજરાતમાં જે બની છે ને, એવી જ ઘટના આ દેશના અલગ અલગ રાજ્યોમાં બનેલી. ત્યાં બી ક્યાંક રેલવે સ્ટેશનમાં, ક્યાંક ટ્રેનમાં પસાર થતા, ક્યારેક 4 દિવસ પછી બીજી ઘટનાને અંજામ આપ્યું હોય, ક્યારેક 15 દિવસ પછી બીજી ઘટનાને અંજામ આપ્યું હોય. હું તો એટલું જ કહી શકું કે કાશ જો આ પહેલી ઘટના બની હતી એના પછી જો આને પકડવામાં ભગવાને સફળતા અપાવી હોત તો કાશ કદાચ આપણા વાપી, આપણા વલસાડ જિલ્લા સુધી આ હત્યારો, આ બલાત્કારી પહોંચી નહીં શકતે. અને કાશ આને જેલમાંથી હેબ્યુચ્યુઅલ ગુનેગાર તરીકે જો એનું હિસ્ટ્રી જોવામાં ગંભીરતાથી આવી હોત તો એને કદાચ જામીન ના મળી હોત, અને એ જામીન ના મળી હોત તો કોઈ બી રાજ્યમાં એક બી દીકરી ઉપર બલાત્કાર કરવામાં આને સફળતા નહીં પ્રાપ્ત થઈ હોત. આ પ્રેઝન્ટેશન એટલા માટે કરવામાં આવ્યું છે કારણ કે કોઈ ઘટના બને ને ત્યારે પોલીસ પર અને પ્રશાસન પર સ્ટેટમેન્ટો આપવા, ટીકાઓ કરવી એ બધાનો હક છે, કારણ કે પ્રશાસનમાં જે લોકો બેઠા હોય એની જવાબદારી છે. પરંતુ આનાથી એક સામાન્ય કોઈ બી ઘટના બને તો તમને કદાચ એક વ્યક્તિનું મર્ડર દેખાતું હશે, પરંતુ એક વ્યક્તિ ગુમાવવું એની પાછળ એ ગુનેગારને પકડવા માટે પોલીસની કેટલી ફોર્સ લાગે છે, કેટલી મહેનત લાગે છે, અને કેટલું રાત દિવસ એક કરે ત્યારે એવા એક ગુનેગારો પકડાતા હોય છે. અને આવા એક બી ગુનેગારને જો હ્યુમન ગ્રાઉન્ડ પર જામીન આપવામાં આવે તો આ દેશની બીજી કેટલીય દીકરીઓનું જીવનની સુરક્ષાનો પ્રશ્ન બનતો હોય છે. મને આજે ગર્વ વલસાડ જિલ્લા પોલીસ પર એટલા માટે છે કે આ ગુનાનું કઈ હું પહેલા દિવસથી ફોલોઅપ નતો કરતો. આનો શ્રેય તો પૂરેપૂરો વલસાડ જિલ્લા પોલીસને જ આપવો પડે, કારણ કે પૂરેપૂરી ગંભીરતા જિલ્લા પોલીસે એક ટીમ તરીકે, એક જવાબદાર ટીમ તરીકે સાથે મળીને નક્કી કર્યું કે ગુનેગારને તો પકડવો જ છે.
ગૃહમંત્રી આમાં હન્ટર લઈને નહીં ફરતા હતા કે ક્યારે પકડશો અને શું કરશો અને શું નહીં કરશો. એની પહેલા જિલ્લા પોલીસની અને રેન્જની એ ગંભીરતા હતી, તે માટે પહેલા દિવસે આટલી મોટી ટીમ બની અને ગંભીરતાપૂર્વક આની કામગીરી આગળ વધારવામાં આવી. એક ટી શર્ટ, એક ગમછો, બીડીઓ, ચાલવાની ચાલ અને દિવ્યાંગ વ્યક્તિ રેલવે સ્ટેશન પર જઈને એક વિઝ્યુઅલ પ્રાપ્ત થાય, હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી બીજી બધી માહિતીઓ પ્રાપ્ત થાય અને લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે સૌએ એક નહીં પરંતુ અનેક જીવોને પેંખી નાખનાર આ નરાધમને પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મને તમારા બધાના મનની અંદર શું ચાલતું હશે એનો પાક્કો અંદાજો છે, પરંતુ જેમ તમે સૌ કાયદાનું પાલન કરનાર અધિકારીઓ છો, તમારા જેમ કાયદાના લીધે હાથ બંધાયેલા છે, એમ જ હાથ મારા બી બંધાયેલા છે. મને પાક્કો વિશ્વાસ છે જો કાયદામાં છૂટ હોત તો તમે શું કરતે આનો એનો બી મને વિશ્વાસ છે. પરંતુ આ આપણી કાયદાની જે પરંપરા, આપણી જે કાયદાને નિભાવવું અને લોકોને ન્યાય અપાવવો જે આપણી જવાબદારી છે, એ હિસાબે ફરી આપણે આ કેસને બધા જ પાક્કા પુરાવા હોવા છતાં બી દરરોજ ધક્કો ખાવો પડે તો ખાશો, પરંતુ આને જેટલી જલ્દી થાય એટલી જલ્દી ચાર્જશીટ પૂર્ણ કરીને આની ફાંસી તો ગુજરાતમાં જ થવી જોઈએ. અને એની ફાંસી ગુજરાતમાં થશે ત્યારે જ આપણી આ ગુજરાતની 19 વર્ષની દીકરીને એના પરિવારજનોને ન્યાય મળશે. 5 મર્ડરનો આરોપી નહીં, આ નરાધમે, આ જલ્લાદે થી વધારે ખૂનો કબૂલ્યા છે અને એમાં એક પુરુષ બી આવે છે અને એક મહિલાઓ આવે છે અને આ 8 ખૂનના આરોપીને પકડવાનું શ્રેષ્ઠ કાર્ય તમારી ટીમ દ્વારા કર્યું છે. એટલે હું આપને આજે રાજ્યના સૌ નાગરિકો વતી સલામી આપું છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ આપ સૌને અભિનંદન આપ્યા છે અને મુખ્યમંત્રીશ્રીનું ખાસ એવું બી માનવું છે કે રાજ્ય સરકારે તમારી કામગીરીના પ્રોત્સાહન રૂપે આપણી જે પરંપરા છે એ પરંપરામાં રોકડ રકમ ઇનામના રૂપે તો આપણે આપતા હોઈએ છીએ, પરંતુ આ ઇનામની રાશિ એ તમારા કરેલા કામને કોઈ કમ્પેરિઝન કરી શકે એવું નથી. પરંતુ તમારા જેમ બીજા બી કોઈ જિલ્લાઓમાં કે બીજા કોઈ રાજ્યમાં બી આવી ઘટના બને તો એમની ટીમને પૂરેપૂરી પ્રેરણા મળે તે માટે આજે રાજ્ય સરકાર દ્વારા તમારા લોકોની જે ઇનામ માટેની પ્રપોઝલ જે 6.5 લાખ રૂપિયાની આવી હતી, એની બદલે રાજ્ય સરકાર દ્વારા તમારી આખી ટીમને 12.5 લાખ રૂપિયાની ઇનામની રાશિ આજે ડિક્લેર કરવામાં આવે છે. ઘટનાઓ કેવી બની શકે? પૂનાથી કન્યાકુમારી ટ્રેનમાં એક 53 વર્ષના મહિલા સમસુદાબેન, જે સાઉથના એક રાજ્યના નિવાસી છે,
આ પૂનાથી કન્યાકુમારીની ટ્રેનમાં એમની હત્યા થાય છે. એમના પરિવારજનો ને જ્યારે પાર્થિવ દેહ આપવામાં આવે છે તો કોઈ બી પ્રકારના પોસ્ટમોર્ટમ સિવાય એમની માનતા પ્રમાણેની અંતિમ વિધિ બી કરી લેવામાં આવે છે. એનો અંદાજો ના તો ત્યાંની પોલીસને હતો કે કોઈ મર્ડર કર્યું છે, શું થયું છે, ના તો પોસ્ટમોર્ટમ થયેલું હતું, અને ના તો એના પરિવારને ક્યારેય આશા હતી કે આનો હત્યારો ક્યારેય મળશે. પરંતુ તમે એક ગુનેગારને એવો પકડ્યો કે એની પાછળ કરેલા એના કુકર્મ એક પછી એક ખોલવામાં તમને સફળતા મળી. કાલે સમસુદાબેનની જે બોડીને પરત કબર ખોદીને નિકાલવા માટેના પ્રયત્નમાં બી ગ્રામજનોએ ત્યાંની પોલીસને એ કરવા ના લીધો. પરંતુ તમે સમજી શકો છો કે એક પરિવારની શું દશા હશે. આવી ઘટનાઓ તો અલગ અલગ જગ્યા પર બની, પરંતુ એ ઘટના પછી જે ફોર્સમાં, જે સ્પિરિટથી તમે સૌ લાગ્યા હતા, તે માટે હું કહું છું કે ગુજરાત આજે બી દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય છે